દૂર અને રહસ્યમય ક્ષેત્રમાં એક એવું શહેર અસ્તિત્વમાં હતું જે ફક્ત સ્વપ્નોથી બનેલું હતું. આ શહેર કોઈ સામાન્ય શહેર ન હતું, તે મનની કલ્પનાઓ અને ઈચ્છાઓનું એક જીવંત ચિત્ર હતું. ત્યાંના લોકો તેમની મનની શક્તિથી કોઈ પણ વસ્તુ બનાવી શકતા હતા. તેઓ આકાશને આંબતા મહેલો બનાવી શકતા હતા, પક્ષીઓની જેમ ઉડી શકતા હતા અને અમર બની શકતા હતા. આ શહેરની શેરીઓ સોનાની હતી અને ત્યાંના બગીચાઓ ક્યારેય ન કરમાતા ફૂલોથી ભરેલા હતા. આ સ્વપ્નના શહેરમાં સિદ્ધાર્થ નામનો એક યુવાન રહેતો હતો. સિદ્ધાર્થને આ શહેર ખૂબ જ ગમતું હતું. તે પોતાની ઈચ્છાઓ પૂરી કરવામાં કલાકો વિતાવતો હતો. તે પોતાની કલ્પનાઓને સાકાર કરતો અને દરેક ક્ષણનો આનંદ માણતો હતો. તેને લાગતું હતું કે આ જ સાચું જીવન છે. પરંતુ સિદ્ધાર્થને એક વાતનો ડર હતો. તે ડરતો હતો કે જો તે જાગી જશે તો આ શહેર ગાયબ થઈ જશે. તેને લાગતું હતું કે આ શહેર જ તેનું ઘર છે અને જો તે જાગી ગયો તો તે બેઘર થઈ જશે. તે સ્વપ્નના શહેરમાં કાયમ રહેવા માંગતો હતો. એક દિવસ સિદ્ધાર્થને સ્વપ્નના શહેરમાં એક વૃદ્ધ પુરુષ મળ્યો. વૃદ્ધ પુરુષે સિદ્ધાર્થને કહ્યું કે આ શહેર વાસ્તવિક નથી. તે ફક્ત એક સ્વપ્ન છે, એક ભ્રમણા છે. તેણે સિદ્ધાર્થને કહ્યું કે વાસ્તવિક દુનિયા આ સ્વપ્નના શહેર કરતાં ઘણી અલગ છે. સિદ્ધાર્થને વૃદ્ધ પુરુષની વાત પર વિશ્વાસ ન થયો. તેણે કહ્યું કે આ શહેર તેના માટે વાસ્તવિક છે અને તે અહીં જ ખુશ છે. તેણે વૃદ્ધ પુરુષને કહ્યું કે તે તેને પરેશાન ન કરે. વૃદ્ધ પુરુષે સિદ્ધાર્થને કહ્યું કે જો તે વાસ્તવિક દુનિયા જોવા માંગતો હોય તો તેણે જાગવું પડશે. તેણે સિદ્ધાર્થને કહ્યું કે વાસ્તવિક દુનિયામાં પણ સુંદરતા અને ખુશીઓ છે, પરંતુ તે સ્વપ્નના શહેર કરતાં ઘણી અલગ છે. સિદ્ધાર્થ ડરી ગયો. તે જાણતો હતો કે જો તે જાગી જશે તો આ શહેર ગાયબ થઈ જશે અને તે એકલો પડી જશે. તેને લાગતું હતું કે સ્વપ્નના શહેર સિવાય બીજું કંઈ જ નથી. પરંતુ વૃદ્ધ પુરુષની વાતો તેના મનમાં ઘર કરી ગઈ હતી. અંતે સિદ્ધાર્થે વૃદ્ધ પુરુષની વાત માની અને જાગી ગયો. જ્યારે સિદ્ધાર્થ જાગ્યો ત્યારે તેણે જોયું કે તે એક નાના અને ગરીબ ગામમાં છે. તેને લાગ્યું કે તે એક ભયંકર સ્વપ્ન જોઈ રહ્યો હતો અને તે ફરીથી સ્વપ્નના શહેરમાં પાછો જવા માંગતો હતો. પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે આ વાસ્તવિક દુનિયા છે અને સ્વપ્નનું શહેર માત્ર એક ભ્રમણા હતી. તેને આ દુનિયા ગમી નહીં. તેને લાગ્યું કે આ દુનિયા સ્વપ્નના શહેર જેટલી સુંદર નથી. તે ઈચ્છતો હતો કે તે સ્વપ્નના શહેરમાં પાછો જઈ શકે, પરંતુ તે જાણતો હતો કે તે હવે ક્યારેય પાછો નહીં જઈ શકે. સિદ્ધાર્થને સમજાયું કે સ્વપ્નનું શહેર ફક્ત એક ભ્રમણા હતી. વાસ્તવિક દુનિયામાં જ સાચી ખુશી અને શાંતિ મળે છે. તેણે વાસ્તવિક દુનિયાને સ્વીકારી લીધી અને તેણે પોતાના જીવનને સુધારવાનો પ્રયત્ન કર્યો. તેણે મહેનત કરી અને ધીમે ધીમે તેને વાસ્તવિક દુનિયામાં પણ ખુશીઓ મળવા લાગી. તેને સમજાયું કે વાસ્તવિકતામાં જ જીવનનો સાચો અર્થ છુપાયેલો છે. આ વાર્તા આપણને શીખવે છે કે ભ્રમણામાં જીવવાનો કોઈ ફાયદો નથી. આપણે વાસ્તવિક દુનિયાનો સામનો કરવો જોઈએ અને તેને સ્વીકારવી જોઈએ. ભલે વાસ્તવિક દુનિયા સ્વપ્નના શહેર જેટલી સુંદર ન હોય, તેમાં જ સાચી ખુશી અને શાંતિ મળે છે. આપણે આપણી કલ્પનાઓને વાસ્તવિકતામાં બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ.